વિધાનસભામાં લાઈવ ટેલિકાસ્ટ મુદ્દે વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે। ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં લાઈવ ટેલિકાસ્ટ મુદ્દે વિપક્ષે પ્રહાર કર્યા। વિરોધના સભ્યોએ લાઈવ ટેલિકાસ્ટ મુદ્દે સરકાર સામે પ્રહાર કર્યા। વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા મુદ્દે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી। ગુજરાત વિધાનસભા લોકશાહીનું મંદિર છે। લોકોના ટેક્સમાંથી વિધાનસભાનો ખર્ચ ભોગવવામાં આવે છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું। તમામ ધારાસભ્યોનો પગાર પ્રજાના ટેક્સથી કરવામાં આવે છે। રાજ્યની જનતાની સમસ્યાઓ તકલીફોની અહીં ચર્ચા થાય છે તેવું અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી। સમગ્ર ગુજરાતની જનતા જેના પરસેવાના ટેક્સના પૈસાથી ગુજરાત વિધાનસભાનું સંચાલન કાર્યવાહીનો ખર્ચ ભોગવવામાં આવે છે। ધારાસભ્ય હોય, મંત્રીમંડળના સભ્ય હોય કે સરકારના અધિકારીઓ હોય, તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે અને ગુજરાતની પ્રજા મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલે એ કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય, એ જ્યારે ચૂંટાઈને ગૃહમાં આવે છે ત્યારે પક્ષાપક્ષીથી પર રહી એ ગુજરાતની જનતાનો પ્રતિનિધિ છે। ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે સરકારના વહીવટમાં ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, પ્રજાની સુખાકારી